જૂનાગઢ જિલ્લાના કેશોદના શેરગઢ ગામનો એક કિસ્સો સામે આવ્યો છે। શિમ શાળામાં નોકરી કરતી યુવતી સાથે 2 વર્ષ પૂર્વ લોકરક્ષક દળની પરીક્ષામાંથી એક યુવક સાથે મુલાકાત થઈ હતી। જોકે આ યુવતીને લગ્નની લાલચ આપી આ યુવક અજીત ખીમાભાઈ ડાંગર નામના ઈસમે આ યુવતી સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે। જોકે અજીત ખીમાભાઈ ડાંગર નામના ઈસમ વિરુદ્ધ આ પીડિતાએ ફરિયાદ નોંધાવી છે। યુવતી સાથે લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યા બાદ યુવતીના ચરિત્ર પર શંકા કરીને તેને છોડી દીધી હતી અને ત્યારબાદ આ યુવતીએ દુષ્કર્મ બાબતે હાલ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। જોકે કેશોદ પોલીસે યુવતીની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક લગ્નની લાલચ આપી અને દુષ્કર્મ કર્યાની એક ફરિયાદ દાખલ થયેલી છે, જેમાં ભોગ બનનાર અને આ કામના આરોપી ને આજથી 2 વર્ષ પહેલા જ્યારે ભાવનગર ખાતે લોકરક્ષકની પરીક્ષા દેવા ગયેલા ત્યારે સાથે ગયેલા, તે દરમિયાન બંનેનો પરિચય થયેલો। ત્યારબાદ તેઓ એ લોકો એકબીજા સાથે મિત્રતા એ લોકોએ શરૂ કરેલી હતી અને ત્યારબાદ અવારનવાર તેઓને સગાઈ અને લગ્ન આપણે સાથે કરેલું છે એવી લાલચ આપી તેઓની સાથે અવારનવાર દુષ્કૃત્ય કરી અને ત્યારબાદ તેઓ આજથી 1 માસ પહેલા સગાઈની પણ વાત કરેલી અને એમના આરોપીના માતા પિતા પણ ત્યાં ભોગ બનનારને ત્યાં આવેલા અને નક્કી કરેલું અને ત્યારબાદ ફરી લગ્નની વાત કરતા તે લોકોએ ફરી જઈ અને લગ્ન કરવાની ના પાડી દીધેલી। આ રીતે ફરિયાદીને લગ્નને સગાઈ લાલચ આપી અને તેની સાથે અવારનવાર દુષ્કૃત્ય કરેલ હોય જે બાબતની ભોગ બનનારે ફરિયાદ આપતા આ કામના આરોપી અજીતભાઈ ખીમાભાઈ ડાંગર વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી અને આરોપીને પકડવા તજવીજ ચાલુ કરેલી છે। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।